ધીરજ જોઈએ, ધીરજ. શું જોઈએ? ધીરજ હોય તો જ આવવાનું, ઉત્તર આવવાનું. હું ભલી, મારો દીવો ભલો. કોઈ ઘરે બેઠીને યાદ કરતા હોય તો હું તો આશીર્વાદ આપું છું. મેં કોઈ નથી કીધું કે તું ફૂલ લાવજે ને શ્રીફળ લાવજે ને હોનું લાવજે ને ચાંદી લાવજે. મેં કીધું તો ખરી કે મારે પહેરવું હોય દિવસ કરોડનું પહેરીને બેસીશ. અને મન લાગે કે ગરીબ છે, કશું નથી, અને બહુ ભાવવાળો છે ને સદાય લોકોને સારું કર્યું છે, તો પાછી કાઢી ના લઉં ને એ મેળવી છું. સમજતા નથી. રોવ, બૂમો પાડે, ધૂણ ધમ પછાડા કરો, કોઈના હાથમાં જ ના રહે. પકડવા જાઓ તો ધક્કા મારો. હે ના ઘરે તો કે ઘરે નહીં કરતા, અહીંયા જ મારા ત્યાં જ. પેલા ખબર છે ને હાકડ મારતા હતા. ધૂણે એટલે ભડાક દઈને હાકડ મારે એટલે શાંત થઈ જાય. એને ખબર છે કે હવે ધૂણી તો પેલો પાછો હાકડ મારશે. ધૂણતા હવે હાકડ મારીએ તો લોકો એવું કે જો મારે છે. પેલા લોકો કેમ મારતા હતા પટેલ? એનું કારણ હતું ખબર છે? પેલા નીતિ કીધા કે ઓલા ભૂવા દામ દીધા. ભૂવા કેમ દામ દે? બીભડાવવા માટે દામ દે. પેલો એક દામ દઈ દે એટલે ખબર પડી ગયો ઓહો આ તો બાળી નાખશે. પેલી જતી જ રે, ઉભી જ ના રે. તમારી માને આવું આવું કરવાનું આવતું જ નથી. તમારી માન બોલવું છે તો કહી ના દે, કહે ને પટેલ કહે ને માં કહી દે ને તમને કહી દે ને એની વસ્તી તો છે ને. કહે ને કે બેટા ભૂલ કરી હતી ને ગુનો કરી હતી એટલે હું તમને દુઃખ આલું છું. મારું આટલું તમે ભૂલી ગયા છે, તમે આલો. આ માર્ગે તમે ગયા એટલે તમે દુઃખી થયા છો. તમે ખોટું બોલ્યા કે મારું કંઈક વેચી નાખ્યું, મારા કીધામાં રહ્યા નહીં, કાં તો તમે કોકનું લઈ લીધું એટલે મને ગમ્યું નહીં. તમારી માં તો કહી દે ને તમને. પણ આપણા માન જ કોઈ ના પૂછ્યું ને ભુવાનું પૂછપૂછ કર્યું હોય તો શું થાય? શું થાય? 1000 ભુવાની 1000 વાતો. મારા શબ્દ આટલા યાદ રાખજો કે 1000 ભુવાની 1000 વાતો અને આપણી એક જ ખોડિયાલની હો જેવી એક જ વાતો. એની એક વાત હોય ને 100 વર્ષે યાદ આવે ને. 100 વર્ષ પહેલા તમારા દાદાને કોઈ ખોડિયાલ મળી હોય તો આજે કહેવાય કે મારા ફલાણા દાદાને ખોડિયાલ મળી હતી. 100 વર્ષ પહેલા કહેવાય ને. અને જો જેના ઘરે ખોડિયાલ, કાળકા, મેલડી, બુટ બલાટ કે બેચરા બેઠી હોય, ચાવણ બેઠી હોય, પૂર્વજ હોય, શિકોતર હોય, એને તો કોઈ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી. એને તો એ જ હાચવી લે છે હું મેલડી છું. પણ ક્યારે આપણે આરતી કરી હોય ને ત્યારે, સુખડી ધરાયું હોય ત્યારે, અગરબત્તી એને આપ્યું હોય ત્યારે, ફૂલારો ઢાળ્યો હોય ત્યારે, ચૂંદડીઓ ઢાળ્યું હોય ત્યારે, 12 થી 4 નું થોડું ભજન કર્યું હોય ત્યારે, અને ભજન પૂરું થાય ને ચાલુ કરો ત્યારે આટલું કહો કે તમે મારા હું તમારી ત્યારે રાજી થાય.